જો દામિની, મારો ગુનો હજી સાબિત નથી થયો અને એટલા માટે જ તે પોલીસે કોર્ટમાં મારા 10 દિવસના રિમાન્ડ રજૂ કર્યા છે અને કોર્ટે એને પરવાનગી પણ આપી દીધી છે. પણ દેવાંગ, તમે વકીલ સાથે બધી વાત કરી લીધી છે ને? હા, વકીલ સાથે મેં બધી જ વાત કરી લીધી છે. એણે કહ્યું પણ છે કે આ ગુનામાં હું ક્યાંય પણ સંડોવાયેલો નથી. મારો કોઈ પણ વાંક ગુનો નથી, એટલા માટે મને નિર્દોષ છોડાવી લેશે. પણ જો આ કાયદાકીય પ્રોસેસ છે, એટલે જેવી રીતે કાયદાકીય કામકાજ ચાલતું હોય ને એમાં મારે પણ એ લોકોને સપોર્ટ કરવાનો છે. એટલે મારે 10 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં જવું પડે એવું છે. પણ એની શું ગેરંટી કે તમે જેલમાંથી છૂટી જ જશો? અરે, આ બધી કાનૂની વાત છે. આમાં આપણા જેવા માણસોને કંઈ ન ખબર પડે. અને વકીલે તો કહી દીધું, એ તો એના પૈસા માટે પણ કહેતા હોય ને. આ તો જેલ, અદાલત, કેસ, આ બધું આપણને ના સમજાય. અને જો અદાલતમાં તમે ગુનેગાર સાબિત થઈ ગયા તો? જો ત્યારે આ બધી વાતનો વિચાર કરવાનો કોઈ અર્થ નથી. મારી પાસે એક જ રસ્તો છે અને એ છે કે જેમ વકીલ કહે છે ને એમ જ હું કરું. અને બીજો છે કે વકીલ પરનો વિશ્વાસ. મારે એની વાત ઉપર વિશ્વાસ મૂકીને આ પગલું ભરવું જ પડશે. જો તું તો જાણે છે ને કે આમાં મારો કોઈ જ વાંક નથી. હું જાણું છું ને, પણ કાનૂન, આ દુનિયા એ કઈ રીતે માનશે? અને એમ પણ કાનૂન છે ને એ સબૂતો પર વિશ્વાસ કરે છે. કોને ખબર એ કઈ ઘડી હતી જે દિવસે મેં તમને જવાની હા પાડી. હવે છે ને આજ પછી ગમે એવો ઝઘડો હોય, કોઈનું પણ સમાધાન કરવા નથી જવાનું. આ તો ધર્મ કરતાં ઘાટ પડી. પણ હું તો સારું કામ કરવા જ ગયો હતો. મને નહોતી ખબર કે રાજુ અને મહેશના ઝઘડામાં મહેશ રાજુને મારશે અને ઘટના એટલી બધી આગળ વધી જશે કે બંને જણા એકબીજાને આ હદ સુધી લઈ જશે. અને છેવટે બન્યું પણ એવું જ. જો હવે જે કંઈ પણ થયું છે એ બધું સાબિત થઈ ચૂક્યું છે. મારી પાસે માત્ર એક જ પુરાવો છે અને એ છે કે એ ઘટના સમયના સીસીટીવી ફૂટેજ. મેં વકીલને પણ વાત કરી છે અને એણે પણ કહ્યું છે કે આ સીસીટીવી ફૂટેજના આધારે એ મને કોઈ પણ ભોગે બચાવી લેશે. પણ જો હવે આ બધી વાત કરવાનો બીજો કોઈ અર્થ નથી. માટે અત્યારે જવું પડશે. હું નીકળું છું. પણ તું એક કામ કરજે, આ તારી બહેનપણી છે ને અંકિતા, આ 10 દિવસ સુધી એના ઘરે જ રહેવા જજે અને એને બધી વાત કરજે. તમે મારી ચિંતા ના કરો, તમારું જુઓ. બીજાની મદદ કરવામાં પોતે ફસાઈ ગયા અને તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો જાણે 10 દિવસ પિકનિકમાં જતા હોય. અરે, એ રિમાન્ડ છે, ત્યાં તો કેવી રીતે વાત કરવામાં આવે છે. તમે તમારું ધ્યાન રાખજો. જો દામિની, તું મારી જરાય ચિંતા ના કર. હા, હવે જે થયું છે એને સહન કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હું મારી રીતે લડી લઈશ. પણ હા, તું પણ ધ્યાન રાખજે. આજુબાજુના લોકો અને ખાસ કરીને તારા પિયરિયાવાળા, આ કોઈને આ વાતની ખબર ના પડે ને તો વધારે સારું છે. શું ખબર ના પડે? વાત જ એવી છે કે આ વાત છુપી ના રહી શકે. ગમે તેમ કરીને આડોશ પાડોશમાં, આજુબાજુમાં અને ફેમિલી સુધી આ વાત પહોંચી જ જશે. અરે, કેટલાના મોઢા બંધ કરાવીશું? જો મને કંઈ નથી સમજ પડતી કે ભાઈ શું કરવું અને શું નહીં. પણ
તું જ છે કે જે આ સમયમાં મને સપોર્ટ કરી શકે એમ છે, આ લોકોના સવાલોના જવાબ આપી શકે એમ છે. માટે પ્લીઝ બને એટલો આ લોકોને લઈને તારા મનમાં ઇગ્નોરન્સ રાખજે અને બધી વાતને ઇગ્નોર કરી નાખજે. ચિંતા ના કરો, હું હંમેશા તમારી સાથે છું. હા તો હવે હું જાઉં. ધ્યાન રાખજે તારું. શું વાત છે? અંકિતા, મને તારા મદદની જરૂર છે. જો જેવું છે ને એ હું તને સાચું કહેવા માગું છું. બોલ. દેવાંગને 10 દિવસ માટે રિમાન્ડમાં લઈ ગયા છે. રિમાન્ડમાં? શેના રિમાન્ડમાં? દેવાંગના કોઈ બે મિત્ર છે, એ બંને વચ્ચે કોઈ વાતની બબાલ ચાલતી હતી, તો દેવાંગ એ લોકોનું સમાધાન કરાવવા ગયા હતા અને સમાધાનમાં એ બંનેને નોખા કરતા એકનું મૃત્યુ થઈ ગયું અને દેવાંગને ખોટા કેસમાં પોલીસે પકડી લીધા અને દેવાંગને 10 દિવસનો સમય આપ્યો છે પોતાને બેગુના સાબિત કરવા માટેનો. અંકિતા, હું તો હવે હું આમાં શું કરું? અંકિતા, 10 દિવસ હું એકલી ના રહી શકું. મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે કે દેવાંગને કાંઈ નહીં થાય, એ બેગુના સાબિત થઈ જ જશે. પણ ત્યાં સુધી મને કોઈના સહારાની જરૂર છે. દેવાંગ મને કહીને ગયા હતા કે 10 દિવસ હું તારા ઘરે રોકાવા માટે આવી જાઉં. જો તને પ્રોબ્લેમ ના હોય તો હું તારા ઘરે રોકાઈ શકું. મારા ઘરે 10 દિવસ રોકાવા માટે? શું થયું? કંઈ નહીં, હું બસ એ વિચારું છું કે મારા ઘરે તને ખબર જ છે મારા સાસુ કેવા છે. હવે 1-2 દિવસનો સવાલ હોય તો વાત બરાબર છે, પણ 10 દિવસ. પણ આપણે બંને તો એકબીજાના ઘરે આવીએ જઈએ છીએ ને, ઘણીવાર રાત પણ રોકાણા છીએ. તો એ જ કહું છું, 1-2 દિવસની વાત હોય તો વાત બરાબર છે, પણ 10 દિવસ છે એટલે ખબર છે ને મારા સાસુનો સ્વભાવ કેવો છે. એ ચોખ્ખી ના પાડશે અને આ વાત તો પોલીસ સ્ટેશનની છે એટલે વધારે. પણ દેવાંગનો આમાં કોઈ વાંક નથી. હું જાણું છું દેવાંગનો કંઈ વાંક નથી, પણ મારા સાસુને ને મારા ઘરના સભ્યોને કોણ સમજાવે કે દેવાંગનો કંઈ વાંક નથી? પણ તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું? હા, પણ આ વાત તારા સાસુ સસરા કે ઘરના સુધી કઈ રીતે પહોંચશે? કઈ રીતે પહોંચશે? હું કહીશ, તું કહીશ તો એમને ખબર પડશે ને. હું કોઈ બહાનું બનાવીને આવી જાઉં તો? એમાં એવું છે ને દામિની, કાલે જ હજી મારા સાસુ સાથે ઝઘડો થયો. મેં તને કીધું હતું ને કે આજે મારા સાસુ મને બહુ બોલ્યા છે, તો એના લીધે તો અમારે વાત પણ નથી થતી ને ગુસ્સો જ કર્યા કરે છે મારા પર. તો એના લીધે તો પોસિબલ નથી, પણ એક રસ્તો છે. શું રસ્તો? એક કામ કરને તું, તારા મોટા ભાઈને ભાભી છે ને એને ત્યાં જતી રહી તો કેમ થાય? પણ આ સમયે એમના ઘરે જવું અને એમનું મોઢું બોલાવવું મને યોગ્ય નથી લાગતું. પણ તારે ક્યાં કઈ વાત કરવી છે? ત્યાં તો દેવાંગ પાછો પણ આવી જશે ને. ઠીક છે, ના છૂટકે મારે એ લોકોના ઘરે જવું જ પડશે. મારી ઈચ્છા તો નહોતી પણ મારી મજબૂરી છે. મારા ઘરે પરિસ્થિતિ કેવી છે તને ખબર છે ને, નહીંતર હું તને ક્યારેય ના નથી પાડતી. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ભાઈ, આ એકદમ નહીં. આમાં જો
આ બાજુ નીકળીને આવી કે પછી સ્પેશિયલ મળવા જ આવી છો? બંને કહી શકો. અહીંયા મારી ફ્રેન્ડને મળવા આવી હતી અને તમારું કામ પણ હતું. હા હા, બોલ ને, શું કામ છે મારું? ભાભી ક્યાં છે? બહાર ગઈ છે, હજી હમણાં જ ગઈ. અને તારે આવવું હોય ને, તું આવવાની હોય ને તો તું ફોન કરી દેતી હો તો. ના ભાઈ, વાત એમ છે કે દેવાંગ 10 દિવસ માટે બહાર ગામ ગયા છે અને ઘરે હું એકલી છું. તમને ખબર છે ને કે પહેલેથી મને એકલા રહેવાની ટેવ નથી. હું એકલી નથી રહી શકતી. એટલે જો તમને વાંધો ના હોય તો હું તમારા ઘરે રોકાવા આવી શકું? નહીં, મને વાંધો છે. તારે આ હવાય જ કેમ રોકાવા? હા, સાચી વાત છે તમારી. ઓ હા, હું પણ કેવી ગાંડા જેવી વાત કરું છું. કંઈ નહીં, હું તમને મળીને ઘરે જતી રહીશ. અરે ગાંડી, તને એટલી બુદ્ધિ નથી કે આ ભાઈનું ઘર છે, તારું ઘર છે. મારો હક તો પછી લાગે, પહેલાં તારો હક લાગે. તારે એવું પૂછવાનું હોય કે હું અહીંયા રહેવા આવી શકું? અરે તારે તો અહીંયા ધામા નાખવાના હોય. શું ભાઈ તમે પણ મને તો બીવડાવી જ દીધી. અરે તું 10 દી નહીં, તમે તારે 10 મહિના રહે ને તોય મને તું ભારે પડે એમ નથી. ના ના ભાઈ, એટલું બધું તો નહીં રોકાવું. કેમ કે હવે તમારી આ બેન પણ ઘર સંસાર લઈને બેઠી છે ને. હા, તો આ દેવાંગ કુમાર શું કંઈ બિઝનેસ માટે ગયા છે, કંઈ ધંધા માટે ગયા છે બહાર? હા, બિઝનેસ માટે જ ગયા છે. ઓફિસમાંથી 10-15 લોકો એક સાથે બહાર ગયા છે. કોઈ મીટિંગ છે ને ક્લાયન્ટ સાથે, એટલે. અરે પણ એ તો જે એકવાર આગળ મને એમ કહેતા હતા કે મારે તો બસ બેઠા બેઠા કામ કરવાનું હોય, ક્યાંય જવાનું ન હોય મારે. અચાનક કંઈ એને હું પ્રગતિ મળે છે કે? હા, આ મીટિંગ જે કરવા ગયા છે ને એના પછી દેવાંગને પ્રમોશન મળવાનું છે, એના માટે જે બહારગામ ગયા છે. ઠીક, હા હા, તો સારું પ્રમોશન મળે તો. અને તું એને છે ને પછી એમ નહીં કહેતી વારે વારે કે હવે તમે અહીંયા આવતા રહો, તમે અહીંયા આવતા રહો. એ એના ધંધા ગયા છે તો આપણે છે ને એને નિરાશ લેવા દેવાય. તો એ હરખી રીતે કંઈક મિટિંગ કરીએ કે હરખો કંઈક ધંધો કરીએ કે. હા ભાઈ, 10 દિવસ હું દેવાંગને કોઈ ફોન મેસેજ નહીં કરું. પણ ભાભીને તો કોઈ વાંધો નહીં હોય ને? અરે ભાભીને શું વાંધો હોય? તારી ભાભીને જો વાંધો હોય તો હું એને નો તકતબાઈ નાખું ને. તારી ભાભી તો સારી છે. સારું, તો ભાભી ક્યારે આવવાના છે? ભાભી આવશે પણ તું આવી જ જા. હું તારો સામાન લઈ આવીશ, તું અત્યારથી જ રોકાવાઈ દે. સારું, તો ના ના, એક કામ કરું ને, હું મારે એક કામ છે ને એ પણ પતાવતી આવું અને મારો સામાન પણ લેતી આવીશ. એકવાર ભાભીને મળી જાઉં ને પછી હું અહીંયા આવી જઈશ. જો હવે તું ભાભીને મળ કે ન મળ, તારે હવે અહીંયા જ આવવાનું છે. હા ભાઈ. અને જો તું અહીંયા નહીં આવી ને તો હું તારી ઘરે રહેવા આવી જઈશ. દામિની બેન, હા ભાભી. શું ભાભી આમ અચાનક અહીંયા? ન ફોન ન મેસેજ, એમને આમ અચાનક એટલે આમ નવીન લાગે છે. સોરી હા ભાભી, ભૂલી ગઈ. એક કામ કરો, તમારો ફોન અહીંયા છે ને તમારી પાસે, હું ફોન કરું ને કહી દઉં તમને કે ભાભી હું ઘરે આવું છું, તમને ગમશે ને? હું અહીંયા આવીએ, તમને ના ગમ્યું ભાભી? ના ના બેન, એવું કાંઈ નથી. આ નણંદ આવે અને ભાભીને ન ગમે એવું તો બને જ નહીં ને. પણ આ ડોકમાં કાંઈ નહીં, આ તમારા સેઠામાં સિંદૂર નહીં, આ બધું શું છે? અરે ડોકમાં પહેરી તો છે ચેન. પરણેલી સ્ત્રીઓ આ ડોકમાં મંગળસૂત્રના બદલે ચેન પહેરે એ કેટલું આમ અજીબ લાગે. એવું કોણે કહ્યું તમને ભાભી? આ કેવી મેન્ટાલિટી છે તમારી કે પરણેલી સ્ત્રી હોય એને આ સેથો અને મંગળસૂત્ર પહેરવું જ જોઈએ? હા, જોઈ લો, કેટલા બધા સેલિબ્રિટીઝ લોકો છે જે કેટલાય સમયથી મેરિડ હોય છે, લગ્ન થઈ ગયા હોય છે, છતાંય તે પણ એવી જ રીતે રહી છે કે જાણે કંઈ થયું જ નથી. બોલો, એ લોકોની લાઈફસ્ટાઈલ અને આપણી લાઈફસ્ટાઈલ બંને અલગ હોય છે. આ જુઓ, આ તમારા ભાઈના નામનું મંગળસૂત્ર પહેર્યું છે, આ સિંદૂર પૂર્યું છે. તમને એની કિંમત ન ખબર હોય ને તો હું તમને જણાવું.
હા બોલો, હું તમારી સલાહ સાંભળવા માટે જ તો અહીંયા બેઠી છું ને. સંભળાવો. દામિની બેન, સલાહ નહીં, હા તો તમને ફક્ત જણાવું છું કે પરણેલી સ્ત્રીઓ માટે મંગળસૂત્ર અને સિંદૂરનું કેટલી મહત્વ હોય છે. અચ્છા, એટલે તમે એવું કહેવા માંગો છો કે પરણી ગયેલી જે સ્ત્રી હોય એને મંગળસૂત્ર અને સેથો પૂરવો જોઈએ, જેનાથી એવું પ્રૂફ થાય કે આના લગ્ન થઈ ગયા છે. તો પછી પુરુષ લોકોને શું કરવાનું? એમને તો આવો સેથો પણ નથી આવતો, મંગળસૂત્ર પણ નથી આવતો, તો એ લોકોને જોઈને કઈ રીતે ખબર પડે કે આમના લગ્ન થઈ ગયા છે? હું એ વાત નથી કરતી. ભાભી, તમને આ સેથો પૂરવો, મંગળસૂત્ર પહેરવું, આ સાડી પહેરવી, આવું બધું ગમે છે. મારા ભાઈને પણ ગમતું હશે, પણ દેવાંગે કોઈ દિવસ મને નથી કહ્યું, અને એટલે હું નથી પહેરતી. એ તો ક્યાંથી કે તમે જો આ ઘરમાં જીતી રહ્યા છો તો ત્યાં જઈને પણ જીદ કરતા હશો કે હું આ નથી કરવાની, તે નથી કરવાની. એનો મતલબ એવો તો નથી ને કે ન કરાય. તમને ખબર છે, આ સિંદૂર અને મંગળસૂત્રથી આપણા પતિનું આયુષ્ય વધે છે, એનું સ્વાસ્થ્ય સારું રહે છે. તમે કેમ નથી સમજતા? અને પરણેલી સ્ત્રી જો મંગળસૂત્ર અને સિંદૂર ન પૂરે ને તો એ સારું ન કહેવાય. હા તો કેવી વાત થઈ કે સેથો અને મંગળસૂત્ર પહેર્યું હોય તો પતિનું આયુષ્ય વધે. તો પતિએ પત્નીનું આયુષ્ય વધારવા માટે શું કરવાનું? એમના માટે તો કોઈ નિયમ જ નથી બનાવવામાં આવ્યા. અને હા તો છે ને, બધી અંધશ્રદ્ધા છે કે સેથો કર્યો હોય તો પતિનું આયુષ્ય વધે. અંધશ્રદ્ધા નથી, જે શાસ્ત્રોમાં પહેલેથી લખાયેલું છે ને એ રીતે લોકો વર્તે છે. પણ આજકાલની પ્રજાઓને આ બધી કંઈ ખબર જ નથી પડતી. એને કોઈ પણ સલાહ આપે ને એ ગમતી જ નથી. તમને ગમે છે ને તો તમે કરો ને, મને શું કામ ખોટી સલાહ આપો છો? અને હું છે ને અહીંયા 10 દિવસ રોકાવા આવી છું. 10 દિવસ મને શાંતિથી અહીંયા રહેવા દેવું હોય ને તો મને કહી દો, બાકી હું મારા ઘરે જતી રહું. અરે નાના દામિની બેન, એવું મેં તમને ક્યાં કીધું કે તમે અહીંથી જતા રહો? આ તો મારી મા તરીકેની ફરજ હતી. અને તમે જ કીધું છે ને કે ભાભી મા સમાન હોય, તો પછી મારો એટલો તો હક બને ને કે હું તમને સારી સલાહ આપું. અને તમારો ખરાબ વિચાર કરીને મારે ક્યાં બાપ ભેગું કરવું છે? હા, ભાભી માં સમાન હોય છે પણ માં નથી હોતી. ખાલી ખોટી મારી માં બનવાની કોશિશ ના કરો. પણ દામિની બેન, હું તમારા માટે ખોટું નથી વિચારતી. તમને જે કીધું ને એક કામ કરો, હું છે ને મારું બેગ પેક કરીને પાછી જતી જ રહું છું. મારે નથી રહેવું અહીંયા. પણ છોડો, તમારે જે કરવું હોય એ કરો. હા તો મારી ફરજ હતી ને એટલા માટે મેં તમને કીધું. તો મારા માટે ચા બનાવીને લાવશો? હા. પ્રદીપ, મેં તને એટલા માટે અહીંયા બોલાવ્યો છે કે તને તો ખબર છે કે દિવાંગ કુમાર અને તું બંને એક જ ઓફિસમાં જાઓ છો. હા. તો એવું કંઈ બન્યું છે કે દિવાંગ કુમારને ને એવા કોઈ 10 વ્યક્તિઓને કંઈક મિટિંગ કરવા બહાર મોકલ્યા છે અને કંઈ મિટિંગ કરવાની છે અને એમાં કંઈ પ્રગતિ મળવાની છે દિવાંગ કુમારને? તો એ કોણ ગયું અને ક્યારે ગયા? એવું તો અમારી કંપનીમાંથી તો એવું કાંઈ છે જ નહીં, કાંઈ મીટિંગ કે બહાર જવાનું કે એવું કાંઈ થયું જ નથી પ્લાનિંગ. એટલે એવું કંઈ થયું જ? મેનેજર હોતો ને ત્યાં જ છે? હા, બધા જો મારી કંપનીમાંથી કોઈ પણ ક્યાંય જતું હોય ને તો મને ખ્યાલ જ હોય, કારણ કે પેલું મારું પંચિંગ કરે ને છે એ મારો મિત્ર છે. અમે બે બાજુમાં બેઠા હોય. મારું તો જો ત્યાં શું કામ છે તો તમને ખ્યાલ, કંઈ વસ્તુ ઓફિસમાં ઘટતી હોય એ લેવા દેવા જવાની હોય, બીજું કાંઈ મારું કોઈ કાંઈ કામ છે નહીં ત્યાં. અરે પણ એટલે હા. તું હમણાં રોજ જાય છે ઓફિસે? હા, અરે પરમ દિવસે હું ગયો તો ત્યારે હજી મેં પેલું એનું પંચિંગ ચેક કરતો તો 1-2 જણો ગેરહાજર હતા. એટલે એ લગભગ ગેરહાજર છે એ ખ્યાલ છે કે કંપનીમાં આવતા નથી. અરે પણ 10 વ્યક્તિઓ કંપનીમાંથી જાય, મેન વ્યક્તિઓ, તો ખ્યાલ તો આવે જ ને. એટલું બધું કાંઈ થોડું છૂપું રહે? નહીં, પણ 10 વ્યક્તિ ગયા જ નથી. એક જ વ્યક્તિ, લગભગ 1-2 વ્યક્તિ ગેરહાજર હતા. એમાં કદાચ દેવાંગનું નામ હોય તો મને ખ્યાલ નથી, પણ 1-2 વ્યક્તિ ગેરહાજર હતા. હું કાલે જ જોતો. 1-2 વ્યક્તિ નહીં, હા 1-2 વ્યક્તિમાં તો એ નહીં ગયો હોય ઓફિસે. પણ તો મને કેમ આમ દામિની એમ કહે છે કે એને કોઈ
કોઈ મીટિંગ કરવાની છે અને ત્યાં જશે અને એને કંઈ પ્રગતિ હોતે ને મળવાની છે. હું તો સારું રાજી થયો, પણ એ બોલતી હતી ને આમ જેમ છોછવાતા બોલતી હતી, તરત જવાબ નહોતી આપતી, એટલે મને ડાઉટ ગયો, એટલે મેં તને અહીંયા બોલાવ્યો કે આ છે શું એમ, તો મને સાચી હકીકતની ખબર પડે શું વાત છે એમ. દામિની ખોટું તો નહીં બોલતી હોય ને? પણ આવું કેમ ખોટું બોલાયેલ? પણ એવું ન હોય, કદાચ કઈ બીજું હોઈ શકે, એવા કઈ એના એવા લક્ષણ તો નથી ને કઈ દેવાંગના? ના ના, તો એ જ ચોખ્ખી વાત કરે ને કે ભાઈ આવી રીતે છે કે હા, એવું ન બને કે દેવાંગ કુમારે દામિનીને ભણાવી હોય. હા, કદાચ. અને એને ક્યાંક બહાર જવું હોય 1-2 દિવસ માટે, ગમે 10 દિવસ માટે બહાર જવું હોય એકલાને, તો ઓફિસનું બાનું કાઢી દે, એવું પણ બની શકે ને. જો મારે એવું કહેવાય નહીં, પણ હું કહું છું કે દેવાંગનું ક્યાંય બીજી છોકરી સાથે અફેર કે એવું તો નહીં હોય ને કદાચ? અરે જો એવું હોય ને તો હું મારી દામિનીને ત્યાં મોકલું છું ને. હું દેવાંગ કુમારને સારી રીતે ઓળખ્યું છું, બહુ એટલે બહુ સારા વ્યક્તિ છે, એકદમ ગુડ જેન્ટલમેન માણસ છે. હા હા, ના વાત કોઈ બીજી જ હશે. તો પછી જો આ વાતમાં જાણવું જરૂરી છે. જો દામિનીને કંઈ ખબર નથી એ ક્યાં ગયા છે, તમને ખ્યાલ નથી કે ક્યાં ગયા છે, અને એણે જે કીધી એ વાત તો હકીકત છે જ નહીં. કંપનીમાંથી ક્યાંય એવી ઓફિસ મિટિંગ, ટૂર કે કોઈ જાતનું એવું પેકેજ કે એવું કંઈ થયું જ નથી. જો થયું હોય ને તો મને ખ્યાલ હોય. એટલે હું તો કહું ને ત્યાં સુધી કે તમે જરીક તપાસ કરાવજો કે કંઈ આમાં બીજું કંઈ છે નહીં ને. મને તો હવે ચિંતા વધવા મળી. હવે મારી બેન મારી સાથે ખોટું બોલે કે દેવાંગ કુમાર મારી બેન સાથે ખોટું બોલે છે, એ જ આમાં કાંઈ ખ્યાલ નથી આવતો. મારે છે ને હવે જવાનો ટાઈમ થયો છે, એટલે બસ બીજું કાંઈ હું છે ને તો એવું લાગે ને તો કંપનીમાં જાણી લો પરફેક્ટ કે ભાઈ દેવાંગ જ ગેરહાજર છે, તો હું તમને ફોન કરું સાંજે. મને જાણીને બરોબર સમજ્યા, એટલે મારી ચિંતા હળવી થાય છે. હા, ના ના કંઈ વાંધો નહીં, સારું હાલો. થયું છે દામિની કહે છે આમ ગયા છે, આ એમ કહે છે કોઈ ગયું નથી. દામિની બેન, હા, તમને તો તાવ છે? હા છે તો ચાલો આપણે દવાખાને જઈ આવીએ. ના આવે. શું ના આવે? આટલો બધો તાવ છે અને દવા નહીં લાવીએ તો પછી તાવ વધી જશે. છોડો ભાભી, તાવ જેવી બાબતમાં દવાખાને કોણ જાય? અરે આ તાવ જેવી બાબત એટલે તમને આ બધી નાની વાત લાગે છે? માણસ તાવમાં મરી પણ જાય છે, ખબર છે ને? એટલે ના, તમે ઊભા થાવ. કહ્યું ને તમને એકવાર, મારે નથી જવું. 10 દિવસ અહીંયા રોકાવાની છું ને, તો શાંતિથી રોકાવો તો મને. વચ્ચે ડબડબ કરવાની કોઈ જરૂર નથી. અને એમ પણ તમે અત્યારે મને હોસ્પિટલ લઈ જશો, પછી પાછળથી મને જ સંભળાવશો ને કે તમને દવાખાને લઈ ગયા હતા, મારા બેનબા પાછળ મારે એટલા પૈસા વાપરવા પડ્યા, એટલા પૈસા વપરાઈ ગયા. એના કરતાં તો સારું છે કે હું આરામ કરીશ ને એટલે મને સારું થઈ જશે. પણ મેં તમને ક્યારેય સંભળાવ્યું નથી. આ તમારા મનના શબ્દ છે, હું શું કામ સંભળાવું? અને જો આ તમારા ભાઈ કામ માટે બહાર ગયા છે, તો પછી એ મને આવીને કહેશે કે મારી બેનને આટલો બધો તાવ હતો છતાં પણ તું એને હોસ્પિટલ ન લઈ ગઈ. અચ્છા, એટલે તમને મારા તબિયતની કોઈ ચિંતા નથી? હું બીમાર છું એનાથી તમને કોઈ લેવા દેવા નથી, પણ ચિંતા છે તો એ વાતની કે મારા ભાઈ ઘરે આવશે ને તમને સંભળાવશે, તમને ખીજાશે. ના ના, મારો કહેવાનો મતલબ એમ નથી દામિની બેન. મારો કહેવાનો મતલબ એ છે કે એમને એવું થશે કે હું તમારું ધ્યાન નથી રાખતી. પણ તો જેવું હોય ને એવું દેખાઈ જ આવે ભાભી. ધ્યાન નથી રાખતા તો નથી રાખતા ને. સરખું ખાવા પીવાનું નહીં આપ્યું હોય મને, નહીં ધ્યાન રાખ્યું હોય, એટલે જ તો તાવ આવી ગયો ને. એ તો ખાવા પીવાનું તો હું તમને ટાઈમે કહું જ છું ને, પણ તમે તમારા મોબાઈલમાંથી ઊંચા હો તો સમયસર જમવા બેસો ને. ખાવાનું તો બનાવો છો ને, પણ એક વાત મને નથી સમજાતી, એટલા વર્ષોથી તમે ખાવાનું બનાવો છો તો પણ તમને ખાવાનું કેમ બનાવાય એ આવડ્યું નહીં? અરે ટેસ્ટ નામની તો કોઈ વસ્તુ જ નથી હોતી. પણ જે રીતે તમારા ભાઈને રસોઈ ભાવે છે એ રીતની જ બનાવું છું, એમાં કાંઈ ફેરફાર નથી કરતી. ક્યાં જાય મારા ભાઈ બિચારા? સવારના સાંજે ઘરે આવે છે, ભૂખ્યા હોય, થાકી ગયા હોય, એમને તો જેવું આપો ને એ ખાઈ લે.
અને એમ પણ મારા ભાઈનું તો પહેલેથી એવું જ છે, હાલશે ચાલશે ને ફાવશે, ક્યારેય કોઈ વસ્તુની કમ્પ્લેન નથી કરી એમને. તમે જાઓ ને, મને આરામ કરવા દો. ના, હું એમ નહીં જાઉં. પહેલાં તમને હોસ્પિટલ લઈને જઈશ અને તમારે દવા લઈશ અને પછી તમે આરામ કરશો ને પછી મને જીવને શાંતિ થશે. ખોટી જીદ ના કરો ભાભી. તમને કહ્યું ને એકવાર, મારે હોસ્પિટલ નથી જવું એટલે નથી જવું. જીદ હું નહીં, પણ દામિની બેન તમે કરી રહ્યા છો. આટલો તાવ હોવા છતાં પણ તમે કેમ સમજતા નથી? તમે કેમ નથી સમજતા? એકવાર કહ્યું ને કે એટલો તાવ આવે છે મને, તો છોડી દો ને મને મારા હાલ પર. શું કામ ને ખોટી જીદ કરો છો? હેરાન કરો છો તમે અત્યારે મને. હું આરામ કરીશ ને એટલે સારું થઈ જશે. મને લાગે છે કે તમે મારી વાત નહીં માનો. મારે તમારા ભાઈને જ કહેવું પડશે. હા, તમારે જેને કહેવું હોય એને કહી શકો છો. જાઓ, પણ અત્યારે મને એકલી છોડી દો. ઠીક છે. તમને શું લાગ્યું કે હું તમને એમનામ જવા દઈશ એમ? આજ સાચો મોકો છે. મોકાનો લાભ તો ઉઠાવવો જ પડશે ને. હવે તમે જો, હવે અડધી કલાકમાં ભાઈ આવતા જ હશે. ભાઈ આવે ને એની પહેલાં હું બીજા રૂમમાં સૂઈ જાઉં. દામિની, અરે ભાઈ, દામિની, આ શું થયું તને? કંઈ નહીં, થોડોક. અરે તને તો થોડો નહીં વધારે તાવ આવે છે, પણ તું અહીંયા કેમ સુધી? અંદરના રૂમમાં નો સુવાય? છોડો ને ભાઈ. અરે છોડો એટલે અંદર સુવાય ને તારે? કોઈ ના પાડી તને? ભાઈ, ભાભીએ મને અહીંયા સૂવાનું કહ્યું છે. હું તો અંદરના રૂમમાં જ સૂતી હતી, પણ ભાભીએ એવું કહ્યું કે અહીંયા મારે સાફ સફાઈ કરવી છે, તમે બહાર જઈને સૂઈ જાઓ. લે, તો એણે તને અહીંયા મોકલી દીધી અને કે તારી સાફ સફાઈ મહત્વની છે કે આ હું મહત્વની છું? આ બીમારી વધી જાય તો? છોડો ને, એમનું ધ્યાન નહીં રહ્યું હોય ભાભીનું. હું છોડે? અને તું દવાખાને ગઈ હતી? કેટલો તાવ છે! જાવું હતું દવાખાને, કેમ કે આ તાવ મને અસહ્ય થઈ રહ્યો છે. હવે મેં ભાભીને કહ્યું પણ હતું, પણ શું? જે હોય કે મને હું કીધું તારે ભાભીએ? ભાભીએ એવું કહ્યું કે આ તાવ જેવી બાબતમાં હોસ્પિટલ થોડી જવાનું હોય. શું? હોસ્પિટલ જઈએ એટલે ખોટા ખર્ચા થાય, પૈસાની બરબાદી થાય, પૈસા વપરાઈ જાય. એટલે મેં તો કહ્યું કે પૈસા તમારે ક્યાં કમાવા પડે છે? મારા ભાઈ કમાય છે ને. અને છતાંય જો તમને એવું લાગતું હોય તો હું પૈસા આપું. મારી પાસે પૈસા છે, મને દવાખાને લઈ જાઓ. પણ તોય ભાભી ના માન્યા. તારી ભાભી તો કેવી છે કોણ જાણે? એને કઈ હું તું તારા બાપની ઘરેથી પૈસા લાવીશો જે ના પાડે છે? જવા દો ને, એમને એવું હોય કે થોડી બચત કરીએ. તારી ભાભીને શું છે ને હવે હું લાફે લાફે ઝીકી નાખી. ના ના ભાઈ, તમે એ સમજે છે હું એના મનમાં? તમે મારા કારણે ઝઘડો ના કરશો ભાભી સાથે, નહીં તો ભાભી પાછા આવીને મને જ બોલશે. અરે નહીં, ઝઘડવું તો પડશે જ, એને કહેવું જ પડશે. આજે તને દવાખાને લઈ જવાની ના પાડે છે અને કાલે એમ કહે કે હવે દામિની બેના ઘરમાં જ ન આવવા જોઈએ, એટલે તું મારી બેન છો. પણ પછી ભાભી મને બોલશે ને કે તમારા કારણે તમારા ભાઈએ મારી સાથે ઝઘડો કર્યો. એને કરતાં રહેવા દ્યો ને. અરે બોલે હે ને, અને વધારે જો એ ડબ ડબ કરે ને તો કહી દઉં જા તારી બાપની ઘરે વહી જા, આ કે મારે જરૂર નથી. ભાભી જતા રહેશો તો તમે શું કરશો? અને મારું શું છે? હું તો અહીંયા 10 દિવસ રોકાવા આવી છું, હમણાં જતી પણ રહીશ. અરે હું છે ને બાયડી વગરની જિંદગી કાઢી નાખી, બાકી મારે બેન તો જોવે જ. બેન પહેલાં મારે. એ તો કાલ સવારે આવી અને તું તો આપણે બે જન્માસ સેવી, એક માની કોખમાં જન્માસ સેવી, તને કેમ હું ભૂલી શકું?
પણ ભાભી આવું કેમ કરી રહ્યા છે મને તો એ જ નથી સમજાતું. તમારી સામે તો બહુ મીઠા બનીને રહી છે, બહુ મીઠી મીઠી વાતો કરે છે. એને છે ને આ નળન ખટકે છે. એને એમ છે કે જો આ નળના ઘરમાં આવશે ને તો મારું બધું લઈ જાહે, પણ એને ખબર નહીં હોય કે હજી નળનનો ભાઈ હજી જીવતો બેઠો છે. હવે તમારી આ માલ મિલકત લઈને હું ક્યાં જવાની છું? મારા તો ઓલરેડી લગ્ન થઈ ગયા છે. મારી પાસે ભગવાનનું આપેલું બધું જ છે. મારે આમાંથી કંઈ નથી જોઈતું. એ બધું બેન હું સમજુ છું, પણ આ તારી ભાભી સમજવા જોઈએ ને. ક્યાં છે એ? અંદરના રૂમમાં હશે કાં તો કિચનમાં હશે. હા, અને તું કહેતી હતી કે દેવાંગ 10 દિવસમાં આવવાના છે, તો એના કંઈ સમાચાર છે? એની તબિયત પાણી હારા? એને ફોન કર્યા કરજો પાછી. હા, એમાં એવું છે મેં કાલે જ ફોન કરવાની કોશિશ કરી હતી પણ મીટિંગમાં હતા ને એટલે વાત ન થઈ. હું વાત કરીને તમને જણાવું. જો જે હોય ને એ મને સાચું કહેજે હો. બીજું કાંઈ નથી ને ઊંધા ચીતું કાંઈ? ના ના, કંઈ જ નથી. સારું. હવે જુઓ તમે ભાભી, ભાઈ આવી રહ્યા છે, બરાબરનો મેથી પાક આપશે. દામિની બેન માનતા નથી, એને તાવ પણ કેટલો છે. હવે શું કરવું ને એનું એ જ નથી ખબર પડતી. જો મારા સાસુજી તમે આવી ગયા. તારે મારી બેન દામિની છે એને તારે જીવતી નથી રાખવી, મારી નાખવી છે એને. તમે આવું કેમ બોલો છો? બોલે જ ને, તને એ નડે છે હું? એ આ 2 દી આવી છે રોકાવા, તો હરખી રીતે રાખને, નકર પછી વહી જાય ને હારણ ઘરે જ જવાની છે. એ આખી જિંદગી ભરાય નથી રહેવાની. પણ મારી વાત તો સાંભળો. હું તારી વાત સાંભળે. ઓલી બિચારી 2 દી રહેવા આવી છે અને બીમાર પડી છે, તોય તને કઈ સાચવવાની કઈ જવાબદારી નહીં. ત્યારે આ તારું ઘર મહત્વનું છે, સાફ સફાઈ કરવી મહત્વની છે. એ બિચારી બીમાર પડી છે તો એ તારે કાંઈ દેખાતું જ નથી. હા, તને તો ક્યાંથી દેખાય? તારી તો કોઈ નથી. એ મારી બેન છે, મને એનું પેટમાં બળે. અરે પણ મેં ક્યાં કીધું કે તમારી બેન છે? હું મારી નાની બેન તરીકે જ રાખું છું. અને સાંભળો, આ દામિની બેનને તાવ આવ્યો છે ને, તો મેં એને કીધું કે ચાલો હોસ્પિટલ લઈ જાઓ, પણ એને જ ના પાડી. મેં કાંઈ નથી કીધું એને. બસ હવે આવા નાટક કરવાના છે ને રહેવા દે. આ તું જે તારું અસલી સ્વરૂપ છે ને એ તું છુપાવે છે, અને આ નકલી કરવાના જે નાટક કરશો ને, જે કે દામિની બેન મારી બેન છે એને તો હું દવાખાને લઈ જ જાઉં, એ આ બધા છે ને તારો 2 રૂપિયો ચહેરો છે, 2 રૂપિયો, એ આજ હું ઓળખી ગયો. તમે કેમ મારી વાત પર વિશ્વાસ નથી કરતા? ક્યાંથી કરે? મારી હગી બેને કીધું. તું એમ કે મેં દવાખાને લઈ જવાનું કીધું તો એને? તમારા સોગન ખાઈને કહું છું, મેં દામિની બેનને કીધું જ હતું કે ચાલો હોસ્પિટલ દવા લેવા, નહીં તો તમારા ભાઈ મને વળશે. પણ એ જ એકના બે ના થયા. હા, હવે કહે કે મેં તો કીધું તું, તો હું તું હાસી અને મારી હગી બેન ખોટી એમ? એટલે તમે તમારી બેન પર વિશ્વાસ કરો છો, આ તમારી બાયડી પર વિશ્વાસ નથી આવતો? અરે ઈ જોઉં છું, સમાજમાં ઈ ચાલે છે. વહુને છે ને નળન હાહુ ભાયડાના હગા કોઈ છે ને ગણતા જ નથી. એમાંની તું છો. તને મારા હગી કે ગમે છે નથી? મારે માં તો છે નહીં, એને એક આ બેન છે તો એને તો હાચવ, બીજું કોઈ છે નહીં મારું હગું. તો એક છે એને હાચવ, અને આવી રીતે કરમાં. હું એની ભાભી નહીં, પણ મા તરીકે જવાબદારી બધી નિભાવું છું. પણ મને એ નથી સમજાતું કે આ દામિની બેન આવું કેમ કરી રહ્યા છે. મેં ક્યારે એના માટે ખરાબ વિચાર જ નથી કર્યો કે ખરાબ કરતી પણ નથી. હા, તું માં છો, એની માં સમાન જ છો, પણ કેવી માં? નાગણ જેવી, જેના બચ્ચાને હોતે ને ખાઈ જાય એવી છો તું. એવી હજી નળનને હોતે ને તું મારવા જાય એવી છો, અને મારા ખોટા હમ ખાય છે. ના ના, હું ક્યારેય જિંદગીમાં તમારા ખોટા હમ ખાધા જ નથી અને ખાઈશ પણ નહીં. આ ખાધા હમણાં જ ખાધા, 2 મિનિટ પહેલા જ ખાધા કે હું મારા તમારા હમ ખાઈને ખાઉં. મેં તો દામિનીને કીધું તું કે હાલો દવાખાને. કીધું જ ન હોય તે, નકર કે મારી બેન કઈ ખોટું ન બોલે. મેં તો દામિની બેનને કીધું જ હતું કે ચાલો દવા લેવા, પણ એ જ ન માન્યા તો હું શું કરું? તેને કીધું હોય, એણે કીધું છે કે ચાલો ભાભી દવાખાને, અને તે સામે શું કીધું કે નહીં, આવી નાની મોટી બીમારીમાં કાંઈ થોડું દવાખાને જવાય, દવાખાને ન જવાય, એ તો હારી થઈ જાય એમ કીધું તું તે. ના ના, મેં આવું કીધું જ નથી. સાચું કહું છું, મેં આવું નથી કીધું. જો એક વાત કાન ખોલીને સાંભળી લે, મારે રૂપિયા કમાવા છે
અને મારે ખર્ચવા છે એ રૂપિયો જાય તો એ મારો જાય. તમ તારે હું તને ભૂખી નહીં રાખું. તું બીમાર પડીને તો હું તને પહેલાં દવાખાને લઈ જાય. એટલે આ રૂપિયા ખૂટી જાય ને એ બધી તને ચિંતા હોય ને તો એ તું રહેવા દેજે. પણ મારા મોઢામાંથી આ શબ્દ નીકળે જ કેમ? મારે તો કંઈ કમાવા નથી જવું. મને ખબર છે કે તમે કમાવ છો ને દામિની તમારી એકની એક બેન છે, તો હું શું કામ એને અડકી કરું? હા એ જ હું કહું છું. મારી એકની એક બેન છે ને તારે કમાવા નથી જવું તો પછી સુખીથી રહે ને આવી હું કામ ઉપાધિ કરશો? અને આજ પછી છે ને દામિની એને કાંઈ વતાવતી નહીં, કહે ને એમ જ કરજે. એ કે મારે આ ખાવું તો એ બનાવી દેવાનું, એ કે મારે દવાખાને જવું તો એને દવાખાને લઈ જવાની. અને હવે જો તે કીધું છે ને આવું કંઈ એ મને ફરિયાદ જો કરીને મારી બેને તો તને છે ને હું તારા બાપની ઘરે કાઢી મૂકી. પણ મારી વાત તો સાંભળો. શું કરવું એ નથી સમજાતું. એના ભાઈ તો માનતા જ નથી. મેં દામિની બેનની સાથે આવી કોઈ વાત જ નથી કરી. હમણે દામિની બેને એના ભાઈને શું કાન ભંભેર્યા ને એ જ નથી ખબર પડતી. અરે મહેશભાઈ, લે આવ આવ ભાઈ. થેન્ક યુ યાર, થેન્ક યુ સો મચ. હા, તમે મારો કેસ લડ્યા અને હું નિર્દોષ સાબિત થઈ ગયો. બરોબર. ક્યારે તમે આવ્યા? હા બસ, હા આજે જ મારા કેસની સુનવાઈ હતી. હા, જેમાં તમારો આસિસ્ટન્ટ છે ને, હા, હા. એમણે એવો જબરદસ્ત કેસ લડ્યા ને કે ત્યાં બેઠેલા જજ સાહેબે પણ કહી દીધું કે આમાં મારો કોઈ જ વાંક નથી. એમાં તમારો જે જૂનો વકીલ હતો ને એ તમારા પૈસા ખાવાની બધી એના કાવતરું હતું. અને એ બધા જે સીસીટીવીના ફૂટેજ ને બધું જોયું ને ત્યારે સાબિત થયું કે નહીં વાંક એનો જ છે. હા જો વકીલ સાહેબ, તમારી ફી કેટલી થઈ છે? અરે ના બાપા ના, તારી પાસેથી થોડી ફી લેવાની હોય. હિરલબેનનો મારી પર ફોન હતો, હિરલબેને બધી વાત કરી છે, મેં મારી રીતે બધું મેનેજ કરી લીધું છે. તમારે કાંઈ ફીસ વગેરે કંઈ દેવાની કંઈ જરૂર નથી. અરે પણ ના, હિરલબેનને ના. જો સાહેબ, તમારે થોડો ઘણો જે ખર્ચો થયો અરે હોય એ ખર્ચો એ તું ટેન્શન નહીં લે, હું મારી રીતે બધું મેનેજ કરી લઈશ. બરોબર? એ તું ટેન્શન નહીં લે. હિરલબેનનો ફોન આવી ગયો એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ બરોબર? એક સવાલ પૂછી શકું? હા બોલ ને ભાઈ. હા, હિરલ ભાભીને જાણ કેવી રીતે થઈ? એમને કોણે કહ્યું હતું? મારી પાસે કાગળિયા ને એવું આવેલું હતું, એમાં તમારું નામ જોયું. પછી મેં હિરલબેનને ફોન કરીને વાત કરી કે તમારા કાગળિયા મારી પાસે આવ્યા છે. અને પછી મારે ને હિરલબેનને ઘણી બધી વાત થઈ, બધી ડિટેલ વાઇઝ અમારે વાત થઈ મારે ને હિરલબેનને. પછી મેં હિરલબેનને બધી વાત કરી અને એમને બી મેં જાણ કરી કે આવી રીતે બધું થયું છે. ઠીક છે. બરોબર? તો હવે કોઈ પણ પ્રોસિજર બાકી નથી ના, રહેતી ને? બધું ટોટલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મેં મારી રીતે કાગળિયાને બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. અને ફીસ વગેરે કાંઈ દેવાની તમારે કાંઈ જરૂર નથી. અને હિરલબેનના દેવર છો, પછી આપણે ઘરનો જ મામલો છે, પછી શું ઉપાધિ કરવાની? ઠીક છે. બરોબર? પણ સાહેબ, હકીકતમાં હા તમારો જેટલો આભાર અરે માનું ના ને ભાઈ ના, એટલો તું ઘરનો ઓછો. માણસ જ છે. એમાં શું હવે ઘરના માણસમાં આભાર કહેવાનો હોય? ચાલો એવું તો કઈ ઉપાધિ નહીં કરવાની. બરોબર? હા. અને નિરાતે ને વ્યવસ્થિત રહેવાનું. ઠીક છે. બરોબર? અને ખાલી ખોટું ક્યાંય પિક્ચરમાં નહીં આવવાનું. ના ના, હવે પછી આવી કોઈ ધ્યાન પણ રાખવાનું. બાબતોમાં હું ધ્યાન જ નહીં દઉં. હું રજા લઉં. બિલકુલ બિલકુલ. સારું, ચાલો. અંકિતાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દેવાંગભાઈ, બેસો ને. અને તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ. આજે જ મને છૂટો કરવામાં આવ્યો છે. હા, હું બેગુનાહિત સાબિત થઈ ગયો છું. હાશ, સારું થયું તમે બેગુના સાબિત થઈ ગયા. આ દામિની ને અમે તો બધા બહુ ટેન્શનમાં હતા કે ક્યારે છૂટશે ક્યારે છૂટશે. અમને બધાને તો પૂરો વિશ્વાસ હતો કે આમાં તમારો કંઈ વાંક જ નથી. કંઈ વાત જાણ્યા કાર્યા વગર તમને ડાયરેક્ટ અંદર નાખી દીધા. હવે હવે બધું પતી તો ગયું છે ને શાંતિથી? હા હા, આખી જ મેટર પતી ગઈ છે. અને હું જે કંઈ પણ મારી પાસે પુરાવા હતા એ પુરાવાઓ સાબિત કરીને ડાયરેક્ટ જ અહીંયા આવ્યો છું. ભાઈ હવે મારી દામિની ક્યાં છે? એને મેં અહીંયા જ આવવાનું કહ્યું હતું. એની તબિયત કેમ છે, એ કેમ છે અને કઈ જગ્યાએ છે, દેખાતી કેમ નથી? દામિની, દામિની ક્યાં છે? દેવાંગભાઈ એ અહીંયા નથી. અહીંયા નથી મતલબ દામિનીને તો મેં અહીંયા જ મોકલી હતી ને? હા, તમે દામિનીને મોકલી હતી,
અમે વાત પણ કરી, પણ જ્યારે મને મળવા આવી અને વાત કરીને ત્યારે મારા સાસુનો ને મારો ઝઘડો થયેલો હતો અને ઘરમાં પરિસ્થિતિ કેવી હતી એ તો દામિનીને પણ ખબર છે. મતલબ કે તમે એવું કહેવા માંગો છો કે દામિની આ ઘરમાં નથી રહેતી? ના, પણ મેં ત્યારે એને રસ્તો કીધો હતો કે તારા ભાઈ ભાભીને વાત કર અને તારા ભાઈ ભાભીના ઘરે રહે તો વધારે સારું કહેવાય, કારણ કે ફેમિલીવાળું ઘર એ સેફટી માટે સારું કહેવાય. કદાચ એ ત્યાં હોય. બહુ ખોટું કર્યું છે તમે. અરે મને તો એમ હતું કે તમે દામિનીના બેસ્ટ ફ્રેન્ડ છો, તમે એની મદદ કરશો આ સમયે. પણ છોડો ને, જ્યારે દામિની હવે અહીંયા છે જ નહીં તો પછી આ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી. પણ દેવાંગભાઈ, એ સમય મારી ઘરે પરિસ્થિતિ કેવી હતી એ દામિનીને પણ ખબર છે. પણ તમને દામિનીની પરિસ્થિતિ નહોતી ખબર. એ સમયે દામિનીને જો કોઈ સમજી શકે એવું હતું ને તો એ માત્ર ને માત્ર તમે હતા. મને એમ હતું કે તમારા ઘરે આવશે, તમે એને સારી વાતો કહીને અહીંયા રાખશો તો આ આવેલી પરિસ્થિતિનું દુઃખ એ જલ્દીથી ભૂલી જશે. પણ કંઈ વાંધો નહીં. અત્યારમાં તમને ખ્યાલ છે કે એના ભાઈ ભાભીના ઘરે જશે? હા, મને પાક્કી ખબર છે. એ ભાઈ ભાભીના ઘરે જ હશે. ઠીક છે, તો હું અત્યારે જ ત્યાં પહોંચું છું અને ત્યાંથી જ એને લઈને મારા ઘરે જાઉં છું. થેન્ક યુ. બેન, હવે તારી તબિયત તો સારી છે ને? હા હા, દવા લીધી ને પછી થોડું સારું છે. અને પછી ટાઈમે દવા લેતી જાય હો. અને જો આમ તીખું તળેલું એવું હમણાં 2 દી ખાતી નહીં. હા, હું ધ્યાન રાખીશ. દામિની, અરે મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ કુમાર? હા, મને અચાનક જોઈને આમ ચોંકી ગઈ ને તું. જો એકદમ મજામાં છું. દામિની, જે કેસ મારી ઉપર ચાલી રહ્યો હતો ને એ કેસમાં હું નિર્દોષ સાબિત થઈ ગયો છું. હવે એટલે પણ શું તમે કહો છો? મને આમાં કાંઈ ખબર નથી પડતી. કેસ ચાલતો હતો અને તમે નિર્દોષ સાબિત થઈ ગયા, તો શેનો કેસ અને કેમ તમે શું કર્યું તે તમે નિર્દોષ સાબિત થઈ ગયા? ભાઈ, એકચ્યુઅલી મેં તમારાથી એક વાત છુપાવી હતી. દેવાંગ કોઈ ઓફિસના કામથી નહોતા ગયા. હા, સાચી વાત છે. હકીકતમાં ઓફિસના કામથી તમે બહાર નહોતા ગયા? નહીં, હકીકતમાં મારા ઉપર કેસ થયો હતો. બન્યું એવું કે અમારી સોસાયટીમાં 2 જણા વચ્ચે ઝઘડો થયો. બંને ભાઈઓ હતા અને હું એ લોકોને સમજાવવા માટે અને સમાધાન કરાવવા માટે વચ્ચે ગયો. બન્યું એવું કે આ બંને વધારે ગુસ્સામાં આવી ગયા હતા અને એકબીજા ઉપર હથિયાર વડે હુમલો કર્યો. એમાંથી એક જણનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું અને હું ત્યાં હાજર હતો. એટલે પોલીસે મારા ઉપર શક કરી અને મને પણ જેલમાં નાખી દીધો હતો. મારા ઉપર કેસ ચાલ્યો અને આ કેસમાં 10 દિવસના પોલીસે રિમાન્ડ માંગ્યા. રિમાન્ડ માટે થઈને હું જેલમાં હતો. હા, જોકે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, હું નિર્દોષ સાબિત થઈ ગયો છું અને મેં જે ગુનો નહોતો કર્યો એમાંથી પણ બહાર આવી ગયો છું. એટલે તો અત્યાર સુધી તમે જેલમાં હતા? હા, જેલમાં હતો. દામિની, તું તારા ભાઈ સામે ખોટું બોલી? જો માફ કરજો, મેં જ ના પાડી હતી કે દામિની અહીંયા આવીને તમને કોઈ પણ પ્રકારની વાત ન કરે, કારણ કે ઓલરેડી આ વાત ઘણા બધા નજીકના લોકોને ખબર પડી જ ગઈ છે. જો વધારે આ વાતની ખબર પડે અને જો વધારે લોકોને આ વાતની ખબર પડે અને સગા સંબંધીમાં આ વાત ફેલાય તો અમારી ઇજ્જત અને આબરૂને નુકસાન પહોંચે એવું હતું. એટલા માટે જ તે તમને દામિનીએ વાત નહોતી કરી. અરે પણ તમારે બીજા અમે થોડા કોઈ બીજા કોઈને વાત કરવાની ના પાડી હતી ને તમે?
અમે તો તમારા પોતાના હતા, તો તમે અમને તમારા પોતાને ન સમજ્યા. ચાલો કાંઈ વાંધો નહીં, તમે નિર્દોષ તો સાબિત થઈ ગયા. પણ કુમાર તમે નિર્દોષ સાબિત થઈ ગયા, કેસ થયો, તો આ કેસ કબાડામાં તો વકીલને ઘણા રૂપિયા ખવડાવવા પડે, ખર્ચો ઘણો થયો હશે ને? અરે 1 રૂપિયાનો પણ ખર્ચો નથી થયો. કઈ રીતે? હા, સાચું કહી રહ્યો છું. હકીકતમાં જે વકીલ હતો ને એ ભાભીનો ભાઈ જ હતો. જો આ વાત મેં તને નહોતી જણાવી, પણ મને પણ પાછળથી ખબર પડી. હિરલનો ભાઈ? હા હા, પેલો મહેશ. હા હા હા. નાનો છે ને, જે વકીલાતનું ભણતો હતો. જોકે હું પણ એમને ઓળખતો નહોતો, પણ જ્યારે ઓળખાણ કાઢી ત્યારે અમને લોકોને ખબર પડી. અને એમણે તો આ કેસ લડવા માટે 1 પણ રૂપિયો ફી નથી લીધી. મેં કહ્યું હતું, હા એ જ કહી રહ્યો છું, મેં કહ્યું હતું કે જે કંઈ પણ રૂપિયા થતા હોય મને કહો, હું જો વધારે ફી હશે તો અમારું મકાન વેચીને પણ ફી ભરી દઈશ. કારણ કે એમણે તો મને આટલા મોટા કેસમાંથી નિર્દોષ સાબિત કર્યો છે. પણ એમણે શું કહ્યું ખબર છે? હા કેસમાં 1 પણ રૂપિયાની ફી નથી લેવાના, કારણ કે હિરલ ભાભીએ ફી લેવાની ના પાડી છે. હિરલે ફી લેવાની ના પાડી હતી? હા તો હિરલને આ બધી વાતની ખબર છે? હા બાબત વિશે હિરલ ભાભીને ખબર જ હતી, કારણ કે એમના ભાઈ વકીલ હતા અને એમણે બધી જ વાતની જાણ હિરલ ભાભીને કરી દીધી હતી. ભાભીએ આપણી મદદ કરી. હા, હકીકતમાં આ કેસમાંથી હું જો બચ્યો હોય ને તો એનો બધો શ્રેય ભાભીને જાય છે. હિરલ? અને હું એક કાંડા જેવી હતી જે ભાભીને હેરાન કરતી હતી, ખોટા સમજતી હતી. ભાઈ ભાભીએ મને હોસ્પિટલ લઈ જવાની ના નહોતી પાડી, પણ મારે ભાભી સાથે બદલો લેવો હતો. હું આ ઘરમાં આવી એટલે ભાભી મને ઘણી સલાહ સૂચન આપતા હતા, અને ગુસ્સામાં આવીને મેં નક્કી કર્યું હતું કે હું ભાભી સાથે બદલો લઈને રહીશ. અને બદલો લેવામાં મેં તમારા બંને વચ્ચે પણ કેટલા ઝઘડા કરાવ્યા. એટલે એ ખાલી આ બદલાની ભાવનાથી તે આટલો બધો અમારે પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાયો? તને કઈ ભાન છે કે નહીં? ભાભી ક્યાં છે? એ અંદર છે. ભાભી 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 આઈ એમ સો સોરી. કેમ દામિની બેન, આમ માફી ન માંગવાની હોય, અને તમે જે માફી માંગી રહ્યા છો એનું શું કારણ? કારણ તો ઘણા બધા છે. કેમ કે એક ભૂલ કરી હોય તો ને અહીંયા આવ્યા પછી ઘણી ભૂલ કરી છે. દિવસે ને દિવસે તમારું અપમાન કર્યું, તમને ન કહેવાનું કહ્યું. ભાભી, તમને બધી વાતની જાણ હતી ને કે હું આ ઘરમાં શું કામ આવી છું, દેવાંગ ક્યાં છે, છતાંય તમે મારા ભાઈ સુધી આ વાત ના પહોંચાડી. શું કામ પહોંચાડું? ખોટું તમારા ભાઈને આ વાતનું માથા પર ટેન્શન આપવું. હા, અને અહીં આવીને હું તમારી સાથે ખોટું પણ બોલી કે દેવાંગ 10 દિવસ માટે એમના કામથી બહાર ગયા છે, જ્યારે તમને તો બધી વાતની ખબર જ હતી ને કે દેવાંગને રિમાન્ડમાં લઈ ગયા હતા. અને દેવાંગનો કેસ જે લડી રહ્યા હતા એ તમારા સગા ભાઈ હતા. તમે આ વાત મને કેમ ન કરી? એટલા માટે જ ન કરી કે હું તમને મારી સામે નીચા દેખાડા નહોતી માંગતી. હું ક્યારેય નહોતી ઈચ્છતી કે મારી સામે તમારે ઝૂકવું પડે. મેં ક્યારેય દામિની બેન તમારા વિશે ખરાબ વિચાર જ નથી કર્યો. તમે તો સારા જ છો ને, તમે ક્યારે મારા વિશે ખરાબ નથી વિચાર્યું. પણ હું
એક હું છું કે તમારા વિશે ક્યારેય સારું ન વિચાર્યું, હંમેશા બસ તમારા વિશે ખરાબ જ વિચાર્યું. તમે તમારા ભાઈને એવું પણ કહ્યું હતું કે દેવાંગના કેસના જે પણ પૈસા થાય એની ફી પણ ના લે. હા, મેં ભાઈને કીધું જ હતું, પણ એમાં શું થઈ ગયું? એ તો આ તમારા ભાભીમાની ફરજ હતી ને. તમે એક બાજુ માં પણ કહો છો અને પાછા એમ પણ કહો છો કે આ તમને ખબર હતી તો પણ મને ન કીધું. શું કામ? શું કામ હું તમને કહીને બધું તમારા જીવને દુઃખી કરું? ભાભી, હું બીમાર હતી, મને તાવ આવતો હતો. તમે તો ઘણો ફોર્સ કર્યો મને કે ચાલો દવાખાને જઈએ. આમને આમ તબિયત વધારે ખરાબ થતી જશે. પણ મારા ભાઈ આવ્યા ત્યારે મેં ભાઈને એવું કહ્યું કે ભાભીએ મને હોસ્પિટલ જવાની ના પાડી છે. એવું કહ્યું છે કે હોસ્પિટલે જઈએ તો ખોટા ખર્ચા થાય, ખાલી ખોટા તમને બદનામ કરીએ. મારા ભાઈની નજરમાં પણ તમને પાડી દીધા. હવે તમે આ બધી વાતને લઈને દુઃખી ન થાઓ. જે થઈ ગયું એ થઈ ગયું, એમાં કાંઈ બદલાવાનું નથી. પણ હવે આપણે શું કરવું છે ને એનો વિચાર કરી અને શું કામ આપણે દુઃખી થવું. હવે આનંદના દિવસો જીવો ને. હા પણ ભાભી, આ બધું તો હું તમારી સાથે બદલો લેવા માટે કરતી હતી. તે દિવસે તમે મને સલાહ આપતા હતા ને કે મારે મંગળસૂત્ર પહેરવું જોઈએ, સેથો પૂરવો જોઈએ. એટલે મને ખોટું લાગ્યું કે તમે મને સલાહ આપો છો. પણ એ વાતને હું કેમ ભૂલી ગઈ કે તમે મારા ભાભીમાં છો. અને કહેવાય છે ને, ભાભી માં સમાન હોય છે. તમે તો મારી માં બની ગયા, પણ હું તમારી દીકરી ના બની શકી. બસ હવે કેટલું બોલશો? મેં તમને કહ્યું ને, હવે એક પણ શબ્દ આગળ ન બોલતા. તો જે થઈ ગયું ને એને ભૂલી જાઓ. રાત ગઈ વાત ગઈ. હવે ક્યારેય આવા ઉદાસ ચહેરો ન રાખતા. તો પછી મને માફ કરીને. પણ મેં તો તમારી ભૂલ માની જ નથી, તો પછી આ બધું માફ કરવાનું ક્યાંથી આવ્યું? અને આમ પણ મેં તો તમને કાયમ મારી નાની બેન તરીકે જ માન્યા છે, ક્યારેય નણંદ નથી માન્યા. હા ભાભી,